નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સાધુ સંતો ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા। ધ્વજારોહણ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન મહાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ભવનાથ ખાતે વિવિધ આશ્રમ ખાતે ધ્વજારોહણ કર્યું હતું। મહાશિવરાત્રિના મેળો જૂનાગઢ ભવનાથમાં મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન, ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। મહાવત 11ના દિવસે ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે, ત્યારે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, હરિગીરી બાપુ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમપ્રકાશ, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા। ધ્વજારોહણ પૂર્વે હરિગીરી બાપુ, કલેક્ટર, ડેપ્યુટી મેયર, જિલ્લા પોલીસ વડા સહિતના ભવનાથ ખાતે મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું। આ પૂર્વે ગિરનાર તીર્થ ક્ષેત્રના મુક્તાનંદ બાપુ સહિતના અન્ય સાધુ સંતો ભવનાથ મહાદેવની પૂજા કરી હતી। મેયર, કલેક્ટર, કમિશનર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સાધુ સંતોએ વિવિધ અખાડા અને સ્થાનકના દર્શન કરવાની સાથે ભારતીય આશ્રમ ખાતે ભારતી બાપુની સમાધિના સ્થાને દર્શન સાથે આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજન પૂજન કર્યું હતું। ઇન્દ્ર ભારતી આશ્રમ ખાતે દેવ દર્શન કરવાની સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હરિહરાનંદ બાપુ, શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશભાઈ પરસાણા સહિતના ગણમાન્ય સાધુ સંતો ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર NFO ચૌધરી, પ્રાંત મેળા અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज के दिन 5 तारीख से शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ। भवनाथ महादेव को प्रथम ध्वजा चढ़ती है, फिर जो है जूना अखाड़ा, अभान अखाड़ा और अग्नि अखाड़ा, ये तीनों अखाड़ा में ध्वजा चढ़ती है और मेला का शुभ आरंभ हो जाता है। मेला में पूरे भारतवर्ष में से भिन्न भिन्न राज्य से साधु संत आते हैं और साधु संतों अलग अलग धूना डाल के भजन उपासना करते, भगवान भोलानाथ की प्रार्थना करते हैं। और शिवरात्रि के मेले के अंदर करीब 12 से 15 लाख पब्लिक जो है होती है और धर्म श्रद्धा से शिव जी की आराधना करते हैं। ये स्वयंभू मेला है, इसका आयोजन जो है स्वयं जो है जनता करती है और सरकार अच्छी तरह से उसकी व्यवस्था करती है। और यहाँ एक परंपरा है कि शिवरात्रि के दिन रात को 10 बजे रवेड़ी निकलती है, जिसमें जूना अखाड़ा, अभान अखाड़ा, अग्नि अखाड़ा, तीनों अखाड़ा की रवेड़ी पूजा जो है माँ, उनमें जो दत्तात्रेय भगवान की पालकी निकलती है, इसमें अभान अखाड़े में श्री गणपति जी की पालकी निकलती है, अग्नि अखाड़े में माँ गायत्री की पालकी निकलती है। इस तरह से तीनों अखाड़ा के साधु साथ में मिलके अपने देवताओं की पालकी लेकर मुर्गी कुंड में रात को 12 बजे स्नान करते हैं। श्रद्धा विश्वास से साधु स्नान करते हैं, फिर भगवान शिव जी की उपासना करते हैं, पूजन अर्चन भवनाथ जी का करते हैं। फिर रात को 2 बजे मेला जो है संपन्न होता है। इस मेले के अंदर कहीं उतारा व्यवस्था होती और कई लोग आकर जो है हजारों लोगों को भोजन कराता है। ऐसे सैकड़ों उतारा जो है भवनाथ में पड़ते हैं। ये भी एक मेला की शोभा है, एक परंपरा है। यहाँ दामोदर कुंड भी है, वहाँ भी परंपरागत लोग स्नान करते हैं, मगर मुर्गी कुंड जो है साधु रात को 12 बजे स्नान करते हैं और मेला संपन्न होता है। और ये 3 जो है रवेड़ी पालकी निकलती है। ये आदिकाल से मेला चलता है। શિવરાત્રિના મેળા બંદોબસ્ત સબક ફરજમાં આવનાર પોલીસ અધિકારી કર્મચારીને માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ દ્વારા સ્પષ્ટ સૂચના કરવામાં આવી। જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં આવનાર ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ દ્વારા ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। શ્રદ્ધાળુઓ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં
યોજાનાર મહાશિવરાત્રિના મેળામાં શાંતિપૂર્વક આનંદ માણી શકે અને કોઈ પણ જાતનો અનિશ્ચય બનાવ ન બને તે માટે બંદોબસ્તમાં આવનાર દરેકને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે બંદોબસ્ત શરૂ કરનાર તે પહેલા પોલીસ અધિક્ષક દ્વારા દરેક જરૂરીને બ્રીફિંગ કરવામાં આવેલા, જેમાં જરૂરી પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાની સાથે ઊંડાણપૂર્વક સમજવામાં આવે અને ટ્રાફિકની સમસ્યાઓ ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી. મહાશિવરાત્રિમાં યાત્રિકોને શિવરાત્રી મેળા અંગે પૂરતી માહિતી મળી રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા તેમજ યાત્રાળુઓને પોલીસની મદદ સાથે સરળતાથી મદદ મળી રહે તેવી જગ્યાઓ, મુખ્ય માર્ગો, મુખ્ય ચોક પર 4 રાઉટી તેમજ 5 PRO સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા. પોલીસની નજર ભીડભાડવાળી જગ્યાઓમાં સરળતાથી સુપરવિઝન થાય અને ખિસ્સાકાતરો, અસામાજિક તત્વો ઉપર સતત પોલીસની નજર રહે તે માટે 7 વોચ ટાવર ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તેમજ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોવાથી 6 કરતાં પણ વધુ ફ્રી વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા અને જરૂરી જગ્યાઓની બેરિકેડ કરવામાં આવ્યા. મહાશિવરાત્રિના મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સલામતી અને સુરક્ષા માટે ખડે પગે રહેનાર 2800 જેટલા પોલીસ ફોર્સને મેળામાં પધારવા દરેક ભાવિકોને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય અને ભાવિકો મેળો આનંદથી માણી શકે તથા જરૂરિયાતમંદ ભાવિકોને પોલીસની મદદ થાય અને માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ કરવાની સ્પષ્ટ સૂચનાઓ કરવામાં આવી. ત્યાં સુધી કેટલાક સિનિયર સિટીઝનોને રિક્ષામાં ત્યાંથી ગોળાઈ થઈ અને ગિરનાર દરવાજે પરત થઈને યુટર્નમાં ત્યાં ઉતારી શકશે. ખાસ મારી આપના માધ્યમથી લોકોને એ અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાય, કોઈપણ પ્રકારે અફવાઓ ફેલાવાથી અથવા તો એ અફવાને માનવી નહીં. જે વિસ્તારમાં આપ જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય, જેવી રીતે રિક્ષાનો ઉપયોગ કરો અથવા બસનો ઉપયોગ કરો, તો આપની બાજુની સીટમાં કોણ બેઠેલું છે, તો એ વખતે આપની સાથે કોઈ પણ કિંમતી દાગીના હોય, આપનું પર્સ હોય અથવા કોઈ અન્ય કિંમતી સામાન હોય, મોબાઈલ હોય, તો આ ચીજ વસ્તુઓ છે એને પોતાની કાળજી રાખશે, જેથી કરીને કોઈ અજાણી વ્યક્તિ છે એ આપની કિંમતી વસ્તુને અથવા મોબાઈલને લઈ જવાની કોશિશ ન કરે. આવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ આપને જણાય આપ જ્યારે જતા હોય ત્યારે, તો તાત્કાલિક નજીકના કોઈ પણ પોઈન્ટમાં પોલીસ ઊભી હશે એને આપ તાત્કાલિક જાણ કરી શકો છો કે અથવા ત્યાં જે લોકો હોય એમને જાણ કરી શકાય છે. બીજું ખાસ બાબત એ છે કે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો આ મેળો છે એ સલામતીપૂર્વક માણી શકે એના માટે પોલીસ કટિબદ્ધ છે. લોકોને પણ એક અપીલ છે કે બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ છે એ જતા હોય ત્યારે ધક્કામુક્કી ન થાય અથવા પોતાનું 2 વ્હીલર લઈને જ્યાં સુધી વ્યવસ્થા હશે ત્યાં સુધી જાય, તો એવા 2 વ્હીલર પણ આ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને અડચણ ન થાય એની તકેદારી રાખવા માટે ખાસ અપીલ છે. વિડીયોગ્રાફી દ્વારા, ડ્રોન સર્વેલન્સ દ્વારા અને સાથે સાથે હાલમાં જે ભવનાથમાં અમારે નેત્રમના કેમેરા છે એ ઉપરાંત વધારાના કેમેરાઓ પણ લગાવવામાં આવશે અને એમનો એક અલગથી કંટ્રોલ રૂમ ત્યાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પણ રાખવામાં આવશે. એટલે ખાસ સીસીટીવીનું સર્વેલન્સ સમગ્ર મેળા ઉપર રહેશે અને એવા ઇસમો વિરુદ્ધ પણ ખાસ છે એ વોચ રાખવામાં આવશે. પોલીસનો સમગ્ર બંદોબસ્ત પણ ત્યાં હશે. નજીકના સ્થળો આસપાસમાં પોલીસ તકેદારી પણ રાખશે અને સાથે સાથે સી ટીમ અને સર્વેલન્સની ટીમો પણ રાખવામાં આવશે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો. ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ સંતોને લાખો ભાવિકો ઉમટી પડે છે ત્યારે મહાદેવના મેળાની મોજ માણવા માટે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળામાં સાધુ સંતો ધૂણી ટકાવશે અને વિવિધ કલાકારો ભજનની રમઝટ બોલાવશે અને બમ બમ ભોલેના નાદ સાથે હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિવિધ રીતે મેળાનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્ર તેમજ નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિરના પટાંગણમાં હાજર રહી ધજા પૂજા અને અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ શિવરાત્રિના મેળામાં આવતા
ભાવિકોને ભારતીય આશ્રમ ખાતે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવો લાભ લેવા ભાવિકોને અપીલ કરી હતી. ઓમ નમો નારાયણ, જય ભવનાથ. દર વર્ષેની જેમ પરંપરાગત જે હાલી આવે છે એ પરંપરાગત આજથી શિવરાત્રીનું મેળાનો પ્રારંભ થયો, ધ્વજારોહણ થયું, ધૂણા પણ ચેતન થયા. ત્રણેય અખાડા ભવનાથ મંદિર, શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડા અને ભારતીય આશ્રમની અંદર બધા સંતો આવી અને ધજાનું આરોહણ કર્યું. આ મેળો ભજન અને ભોજનનો મેળો છે. તો એટલે મેળામાં લાભ લેવા વધારો અને અમને પણ સેવાનો લાભ આપો. કારણ કે અમારા ગુરુ મહારાજનું એક સૂત્ર હતું બ્રહ્મલીન વિશંભર ભારતી બાપુનું કે ભજન કરો અને ભોજન કરાવો. તો ભજન અને ભોજનનો મેળો છે, તો મેળાની અંદર લાભ લેવા પધારો અને ગંદકી નહીં ફેલાવતા. આ પ્લાસ્ટિકનો જે પ્રતિબંધ છે એનું પણ પાલન કરજો. મતલબ પ્લાસ્ટિક વિના હાલવા નથી, પણ જે તે જગ્યાએ ફેંકવું નહીં. અને આપણું જ મેળો છે, આપણે જ એની સ્વચ્છતા રાખવાની છે. એ સ્વચ્છતાનું ધ્યાનમાં રાખી અને શ્રદ્ધાથી મેળો કરો, સંતોના દર્શન કરો. કારણ કે સંત મિલન કો જાય તદી માન મોહ અભિમાન, જ્યો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. આ તો એક યજ્ઞની કરોડો યજ્ઞનું ફળ સંતોના દર્શનથી મળે છે. તો સંતોના દર્શન કરો. અમારા અખાડાના પદાધિકારીઓ પણ પધારી ગયા છે. તો અમારું અખાડાનું પંચ, રમતું પંચ જે કહેવાય એ પણ આવી ગયું છે. અને શિવરાત્રિને દિવસે રાતે 9 વાગ્યે રવેડી નીકળશે અને દામોકુંડ ભવનાથની અંદર સ્નાન કરી અને બધાય ધન્ય થશે. એની શરણ રજ ઉડે, એ રજ આપણા ઉપર પડે તો આપણી પણ કાયા ધન્ય બને. એટલા માટે ભજન અને ભોજનનો મેળો કરવો પધારો. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમો. બીજું કે ભારતીય આશ્રમની અંદર અમારા ગુરુ મહારાજે જે પરંપરા બતાવી, મહારાજ અવંતિકા ભારતી બાપુ ગોદડ અખાડાના ઢોરા ઉપર રાવટી નાખતા અને ભજન ભોજન એ સરવાણી અને એ જ્યોત મારા ગુરુજીએ વિશેષ કરી અને જગાવી. ભારતીય આશ્રમની અંદર બ્લડ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. આગળ ચીખલિયા સાહેબનું દવાખાનું ભારતીય આશ્રમ તરફથી કોઈ વિનામૂલ્યે કરે છે. અને સાથે સાથે ચિંતન યાદવનું પણ અહીંયા દવાખાનું છે, એ પણ વિનામૂલ્ય છે. કોઈને કંઈ તકલીફ હોય તો દવા લેવા અવશ્ય અહીંયા મુલાકાત લેજો. અને બ્લડ કેમ્પ રાખ્યો છે, કારણ કે બ્લડની જરૂર આપણને બધાને ખૂબ છે. અને સાથે સાથે કોઈની બ્લડ મળવાથી એની જિંદગી બનતી હોય તો બ્લડ પણ આપો અને ભજન ને ભોજનનો લેવા પધારો. બીજું, શિવરાત્રિને દિવસે બપોરથી રવેડીના દર્શન કરવા લોકો બેસી જાય છે. એનું કારણ એવી એક માન્યતા છે, લોકવાયકા છે કે ભરથોરી ગોપીચંદ અને શિવજી પણ કોઈ ને કોઈ રૂપે આ રવેડીની અંદર આવે છે અને દર્શન આપે છે. તો એટલા માટે લોકો બપોરથી તપસ્યા કરતા હોય, સવારથી તપસ્યા કરી બેસી જતા હોય રાતના 12 વાગ્યા સુધી. એક શ્રદ્ધા છે અને જેની જેવી શ્રદ્ધા છે એ શ્રદ્ધા જેને છે એને અવશ્ય દર્શન દે છે. અસ્તુ. જય ગિરનારી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા રાજપરા ગામના ગીર નેસડામાં ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા રાજપરા ગામના ગીર નેસડામાં ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના સેવાકી ફાઉન્ડેશન અંતર્ગત આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 19 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આગામી 6 માર્ચ એટલે કે બુધવારના રોજ સમૂહ લગ્ન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે,
જે અંતર્ગત આજે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ સમૂહ લગ્ન સ્થળની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉપરાંત તેઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આયોજનને લઈ રાજભા ગઢવીએ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ નવ દંપતીને કરિયાવરમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓની સાથે સાથે ગાય આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત નવ દંપતીને તેના લગ્ન જીવન માટે તેઓની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. ધીરજભાઈ, કેવા પ્રકારનું આયોજન છે, શું વિશેષતા? નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા મુકામે ગીરમાં સમૂહ લગ્નનો ઉત્સવ છે. ગઈ સાલ પણ સમૂહ લગ્ન અમે કર્યા હતા. આ વખતે 19 દીકરીઓના સમૂહ લગ્ન છે. દીકરીઓના સમૂહ લગ્નનો ખૂબ મને રાજીપો છે. મારા વેચીની કૃપાથી આ કાર્ય થાય છે. બધા મિત્રો મને સપોર્ટ કરે છે, એનો પણ આભાર. અને સમય બચે અને આ યુગ પ્રમાણે અને બધાએ સાથે મળીને આવા કાર્ય કરી એટલે એનો ખૂબ આનંદ છે. દાંપત્ય જીવનમાં ઉજળા દાંપત્ય જીવનમાં જે નવ દંપતીઓ પગલા માંડી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન. અને 19 દીકરીઓને આપણે એક ગાય, એક ગોરી ગાય પણ આપી છે દૂધની. આ વખતે એનો ખૂબ રાજીપો છે, ખૂબ કરિયાવર અપાણો છે, એનો રાજીપો છે. મારા જેટલા મિત્રોએ સપોર્ટ કર્યો એનો ખૂબ આભાર. અને આવી રીતે અમે બધા મિત્રો મળી અને આવું કરતા રહીશું. મારા વેચીની કૃપા ઉતરતી રહે. ગાંડી ગીરમાં સમૂહ લગ્નોત્સવ અમારા માવલ બાપા હાબાણીએ જે કચ્છમાં કર્યા હતા લગ્ન, એ માવલ ને માંડવે, એના પછી 1100-1200 વર્ષ પછી ગઈ સાલથી અમે શરૂ કર્યા છે. આ માવલ ને માંડવે એવા બેનર ઉપર આ વખતે થાય છે, એનો રાજીપો છે. અને જગદંબા હળિયા હળિયા આવા કામ ખૂબ કરાવે અને અમને હિંમત આપે. ધન્યવાદ.